નમસ્કાર, હું આસ્થા તિવારી જના દેશ ન્યૂઝમાં તમારું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું हेडलाइंस पर। हेडलाइन के प्रायोजक है सुशीला चैरिटेबल ट्रस्ट, जहां लोक हित और विकलांग लोगों की सहायता करना ही है कर्म, जिसका एक ही नारा जनहित में योगदान कराना। 31 ડિસેમ્બરની ઉજવણીને લઈને સુરત શહેર પોલીસ કમિશનરની પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। दारू बहुत पीता है कहती पत्नी ने मार मारी पतावी देवा होવાનો કિસ્સો સામે આવ્યો છે। સુરતમાં બન્યું જોરદાર અંડરપાસ, ફાયર સુવિધાઓથી સજ્જ થતા ગુંગળામણ પણ નહીં થાય। સુરત પોલીસ 31 ને લઈને એક્શન મોડમાં ગુનેગારોની સામે ગાળિયું કસ્યો। જોઈએ સમાચાર વિસ્તારથી। 31 ડિસેમ્બરની ઉજવણીને લઈ સુરત શહેર પોલીસ કમિશનરની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। 31 ડિસેમ્બરને લઈને સુરત શહેરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે। 4000 જેટલા પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત શહેરમાં ગોઠવાશે। લોકોને પણ પોલીસ કમિશનર દ્વારા અપીલ કરવામાં આવી છે। 31 ડિસેમ્બરની ઉજવણીને લઈને સુરત શહેર પોલીસ કમિશનરની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ। 31 ડિસેમ્બરને લઈ સુરત શહેરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે। 4000 જેટલા પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત શહેરમાં ગોઠવાશે। લોકોને પણ પોલીસ કમિશનર દ્વારા અપીલ કરવામાં આવી છે। શહેરમાં કોઈ પણ પ્રકારના ફટાકડા ફોડવા પર પ્રતિબંધ છે। મોટા આયોજનોની જગ્યા ઉપર પોલીસ દ્વારા સીસીટીવી કેમેરા એક્સેસ માંગવામાં આવશે। નશીલા પદાર્થોનું વેચાણ ન થાય તે માટે પોલીસ દ્વારા તમામ જગ્યા ઉપર નજર રાખવામાં આવશે। એન્ટી નાર્કોટિક્સ ડ્રગ્સ ડિટેક્ટ દ્વારા લોકોની તપાસ કરવામાં આવશે। 31ની ઉજવણી કરીને જલ્દી ઘરે પહોંચે તેવી અપીલ કરવામાં આવી છે। 31 ડિસેમ્બરના રોજ આપણા 2024ના વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અને 2025ના આવકારવા માટે ઘણી મોટી સંખ્યામાં આપણા સુરતી જનો जो है सेलिब्रेट करता હોય છે। अपना બહાર जो અમુક जो રોડ રસ્તાઓ અમુક વિસ્તારો પર जो सेलिब्रेट કરે છે, ખાસ કરીને આપણા ડુમસ રોડ, गौरव पथ, पाल राजन वाला गौरव पथ થઈ ગયા जो है અને ઉધના મગદલ્લા રોડ થઈ ગયા जो है। આ વિસ્તારોं में जो લોકો મોટી સંખ્યામાં બહાર આવીને जो है सेलिब्रेट કરે છે અને સાથોસાથ जो है ડુમસ વિસ્તારમાં जो ઘણા બધા जो પાર્ટી પ્લોટો છે जो है फार्म हाउसेस છે, ત્યાં પણ जो है લોકો 13 જેટલા મંજૂરી માંગી છે जो અત્યાર સુધી આ પ્રક્રિયામાં છે जो है। આ સમગ્ર વ્યવસ્થા સારી રીતે થાય, લોકો એન્જોય કરે, પરંતુ એવા કોઈ કૃત્ય નહીં કરે જેથી બીજા લોકોને તકલીફ પડે या કાયદા વિરુદ્ધમાં હોય અથવા જો આપણે સુરતના નામ ખરાબ થાય, આ પ્રકારના કોઈ કૃત્યો નહીં કરે એના માટે સુરત શહેર પોલીસ તરફથી જો पिछला एक અઠવાડિયાથી અમે લોકો કાર્યવાહી ચાલુ કરી છે, જેમાં ખાસ કરીને જો કોઈ બી નશીલી ચીજોનો સેવન નહીં થાય એના માટે જો એન્ટી નાર્કોટિક્સ ડ્રગ્સના યુઝ કરવાના, બ્રીથ એનાલાઇઝરના અમે લોકો ગઈકાલે બધા જો શહેર કે અંદર જેટલા બી પોલ્યુશન વિસ્તારો છે એના બ્રીથ એનાલાઇઝરના ટેસ્ટિંગ કરીને આના બ્રીથ એનાલાઇઝર से બધા લોકોને ચેક કરવાના, વ્હીકલ નાકાબંધી કરીને વ્હીકલો ચેક કરવાના, કોઈ ઓવર સ્પીડિંગ નહીં કરે વ્હીકલ એના ચેકિંગ કરવાના जो है। અને સાથોસાથ જેટલા બી હોટલ્સ છે જ્યાં અમુક લોકો જો પાર્ટીના આયોજન કરતા હોય છે, અમુક હોટલ તરફ થાય છે जो है, પાર્ટી પ્લોટ તરફ થાય છે जो है, આ બધા લોકોને બોલાવીને जो है આજથી जो है पुलिस अधिकारीઓ અમારે સૂચના આપશે કે કોઈ પણ પ્રકારના એવા વિધાઉટ પરમિશન એક તો કામ નહીં કરશે અને પરમિશન લઈને બી જેટલા મર્યાદાઓ નક્કી કરવામાં આવે છે આ જ મર્યાદામાં जो है આ સેલિબ્રેશન થાય એના ઇન્શ્યોર કરે जो है। हमारा पुलिस जो है अधिकारियों जवानों ગઈકાલથી જ જેટલા બી ફાર્મ હાઉसेस છે अपना ડુમસ બાજુ ખાસ કરીને या બીજી બાજુ જ્યાં અમારે પાસે લિસ્ટ છે આ લોકોને જો ઓનર્સને મળીને અવારનવાર ચેક કરવાની સૂચના આપવામાં આવી છે। જ્યાં પાર્ટી લોકો जो है ઓર્ગેનાઇઝ કરવાના છે ત્યાં जो है जो મંજૂરી માંગી છે એની વાત કરીએ છીએ। સાથોસાથ જો અમારે દ્રોણ કેમેરાઓનો અમે ઉપયોગ કરવાના છીએ जो है પૂરા વિસ્તારમાં રેકી કરવા માટે ક્યાં કઈ પ્રકારના પ્રવૃત્તિ થઈ રહ્યા છે, ટ્રાફિકની પૂરી વ્યવસ્થાઓ જો કરવાના છીએ जो है कि જેથી લોકોને તકલીફ નહીં પડે અને સારી રીતે લોકો આપણા ઘરે બી જઈ શકે। તો આ સમગ્ર વ્યવસ્થા અમે લોકો કરી છે जो है। એટલે જ છે અગર કોઈ પણ પ્રકારના કોઈ એવા કૃત્ય કરશે જેથી બીજા લોકોને તકલીફ પડે તો એના વિરુદ્ધમાં કડક से કડક કાર્યવાહી કરવા માટે जो है અત્યારે અમે લોકો પ્રતિબદ્ધ છીએ અને આ પ્રકારના તમામ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે અને આ બધા આપ જોઈ પણ શકો છો कि कोई પણ મળશે हम आपने સાથે भी શેર કરતા રહીશું કેટલા લોકો પીધેલા પકડાયા, કેટલા લોકો પર એક્શન થયા, જો કેટલા ઓવર સ્પીડિંગ में ગયા, આ પ્રકારના તમામ ચીજો हम आप સાથે શેર પણ કરતા રહીશું। हमारे टोटल जो અત્યારે हमारा बंदोबस्त એના માટે 4000 पुलिसના બંદોબસ્ત ડિપ્લોય અમે કરવાના છીએ जो है તે દિવસ માટે जो है। અને 4 કંપની हमारे पास અત્યારે સ્થાયી SRP છે जो है અને SRP બાકી जो TRB અને આ બધા તે દિવસ માટે 31 માટે
करीब हमारे 1100 मानसो ट्रैफिक में व्यवस्था જોવા માટે જો આ પૂરા જો અમે 3 મેઇન વિસ્તારો બતાવ્યા આપના જ્યાં જનરલી ટ્રેડિશનલી સુરતમાં લોકો સેલિબ્રેટ કરે છે, બહાર મોટી સંખ્યામાં નીકળે છે. આ વિસ્તારોમાં જો અમારા 1100 ટ્રાફિક પોલીસ રહેશે, ટીઆરબી અને પોલીસ મળાઈને રહેશે જો અને 4000 પોલીસ, 4 કંપની એસઆરપી અને તમામ 400 જેટલી સંખ્યામાં અમારા પીએસઆઈ, પીઆઈ અને સિનિયર અધિકારીઓ અમે લોકો રહીશ છે. અમારા સંવેદનશીલ વિસ્તારોમાં જનરલી અમે લોકો જો ભાગળ બાજુ વધારે આ પ્રકારના એક્ટિવિટી થતી નથી, પરંતુ ભાગળ में भी हमारा पूरा जो अधिकारियों सीनियर अधिकारियों डीसीपी અને પૂરી ટીમ ભાગળ બાજુ રહેશે. જો લોકો ફટાકડા અમે લોકો જો જાહેરનામા ત્યારે અમુક કરી દીધા છે, અમુક થાય છે જ્યારે કે આપણા જાહેર રસ્તાઓ પર કોઈ ફટાકડા નહીં ફોડે. ફટાકડા ફોડવાથી ખબર છે કોઈ ફટાકા તિરછા મિરછા થઈ ગયા તો કોઈને મોટી ઇન્જરી કરી શકે છે. મોટી સંખ્યામાં લોકો રહે છે અને પછી જો એક બાઇક બેફામ ચલાવવા ઉપર જો બાઇક વ્હીકલ કોઈ પણ અગર ચલાવશે તો એના ઉપર અમે સીધે ગુના દાખલ કરવાના છીએ, ના કે ડિટેન કરવાના. ડિટેન તો થશે પરંતુ બેફામ રેશ ડ્રાઇવિંગના અમે સીધે આમાં બીએનએસમાં ગુના દાખલ કરી છે. फिर આ જ રીતે કોઈ એકબીજાના ઉપર કોઈ બોટલો પાણી ન ફેંકે યા કોઈ વસ્તુ નહીં ફેંકે એના એક જાહેરનામા છે. જો કોઈ પણ પ્રકારના જાહેરમાં કેક કાપે, તલવાર, ચક્કુ લઈને આ બધા એના ઉપર જો પૂરા સંપૂર્ણ જો કોઈ આ પ્રકારના કૃત્ય નહીં કરે એના માટે જો અને જો જાહેર જગ્યાઓ જેટલા છે ત્યાં હોસ્પિટલ છે, બીજા અમારા લોકો જે સિનિયર સિટીઝન રહે છે ત્યાં મોટી મોટી એકદમ માઇકો અને આ બધા નહીં વગાડે એના માટે જો અને એના સાથે જો જેટલા બી અમારા બીજા જો જાહેરનામા રૂટીનમાં હોય છે કે બિના પરમિશનના કોઈ આ પ્રકારના જો ફાર્મ હાઉસ હોટલમાં નહીં જાય, કોઈ પાર્ટી કોઈ ઓર્ગેનાઇઝ નહીં કરે, આ પ્રકારના એના માટે જો અમે જાહેરનામા પર પ્રસિદ્ધ કર્યા છીએ. दारू बहुत पीता है कहती पत्नी ने लाफा ने ढीका મૂકીનો માર મારી પતાવી દેવાયો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. રાત્રે નશામાં ચૂર બનીને પત્નીને માર મારનાર પતિને સવારે ઊંઘ ઉડતા પત્નીને મૃત હાલતમાં મળી આવતા સચિન પોલીસે હત્યાનો ગુનો નોંધી પતિની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે. સુરત સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ બહાર પરિવારે જણાવ્યું કે ઘટના બુધવારની રાત્રે બંને દયારામ યાદવ કામ પર હતા ત્યારે દારૂના નશામાં ચૂર બની ઘરે આવ્યા, જેથી પત્ની અનુસૂયાએ માત્ર એટલું જ કહ્યું કે તુમ દારૂ બહોત પીતે હો. બસ આ જ વાત પર દયારામે તેની પત્નીને ફટકારી ત્યારબાદ સૂઈ ગયો. જોકે સવારે ઊંઘ ઉડતાની સાથે જ પત્ની બેડ પર બેભાન હાલતમાં જોઈને દયારામના હોશ ઉડી ગયા. તાત્કાલિક 108ની મદદથી પત્ની અનુસૂયાને સુરત સિવિલ લઈ આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબો અનુસૂયાને મૃત જાહેર કરી સચિન પોલીસને જાણ કરી હતી. સચિન પોલીસે જણાવ્યું કે ઘટનાની જાણ થતાં સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા, જ્યારે મૃત અનુસૂયાના મોઢા પર મારના નિશાન સ્પષ્ટ દેખાય છે. તાત્કાલિક પતિ દયારામને કસ્ટડીમાં લઈ તેની અટક કરી હતી. ત્યારબાદ દયારામના નિવેદનને લઈ હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. आपका नाम? दयाराम। कहाँ पे रहने का? सूरत में कहाँ पे रहते हो आप? सचिन वाला हो जी में। क्या हुआ था? क्या हुआ था? घटना क्या बनी थी? घटना कुछ नहीं बना, रात में 1-2 पी के आया मैं, बीवी गाली दिए तो ज्यादा नहीं, दौरा पड़ मारा था बस. फिर मैं खाना वाना खा के सो ही गया. फिर ये मेरे को मालूम ही नहीं. बीवी का पूरा नाम क्या है? अनसुईया भाई. इसकी उम्र कितने साल? 29. यूपी के बिहार के? MP. हाँ. फिर क्या हुआ था? आप क्या पी के आए थे? पोटली पिया था. हाँ, फिर मैं खाना खाया सो गया. फिर वो रात में क्या किया क्या नहीं ये मेरे को मालूम ही नहीं. अभी जब सुबह मेरे को कारीगर उठाने आया तब मैं देखा तो बीबी सोया ही हुआ मेरे को मिला, बस और कुछ नहीं. आपके कितने बच्चे? 2 लड़के हैं. और 2 लड़के हैं बस. फिर कुछ हुआ नहीं? कुछ नहीं हुआ. फिर ये हॉस्पिटल कब लाए? अभी सुबह आया. अभी कौन सा हॉस्पिटल ले गए? ये कौन सा हॉस्पिटल? ये भी मेरे को मालूम नहीं है. सिविल सिविल हॉस्पिटल. डॉक्टरों ने चेक करके क्या बोला? चेक किया तो बोला कि अभी डेट हो गया. સુરતમાં બન્યો જોરદાર અંડરપાસ. ફાયર સુવિધાઓથી સજ્જ અને ગુંગળામણ પણ નહીં થાય. વરસાદી પાણીના નિકાલના અંગે અંડરગ્રાઉન્ડની 2 ટાંકી પણ બનાવાઈ છે. 7 રેલવે ટ્રેકની નીચેથી 502 મીટરનો અંડરપાસ છે. સુરતમાં બન્યો જોરદાર અંડરપાસ. ફાયર સુવિધાઓથી સજ્જ અને ગુંગળામણ પણ નહીં થાય. વરસાદી પાણીનો નિકાલ માંગે અને અંડરગ્રાઉન્ડ 2 ટાંકી પણ બનાવાઈ છે. 7 રેલવે ટ્રેકની નીચે 502 મીટરનો અંડરપાસ બનાવાયો છે. ફેબ્રુઆરી વાહન ચાલકો માટે શરૂ કરાશે. લંબાડ ડિંડોલીના અંડરપાસનું કામ પૂર્ણતાને આરે છે. આ ખૂબ સરસ અને લોકોના ઉત્સાહપૂર્વક બ્રિજ છે. લોકો માટે ખૂબ સરળતા જે નવાગામના જનતાને, નીલગિરીના જનતાને, લિંબાયતની પ્રજાને લિંબાયતથી ડિંડોલી નવાગામ જવા માટે ખૂબ લાંબુ અંતરથી કપવા પડતું, ત્યારે અમારા નવસારીના લોકપ્રિય સાંસદ આદરણીય CR પટેલ સાહેબ અને લિંબાયતના લોકપ્રિય ધારાસભ્ય
સંગઠન પાટીલજી એમના દીર્ઘદૃષ્ટિના કારણે ઘણા વર્ષોથી આ બ્રિજની ડિઝાઇન બનાવવામાં આવતી હતી અને આજે આપણી સામે આપ બધું જોઈ રહ્યા છો, ખૂબ સુંદર. અને આજે અમે બધું જોયું સંદેશ ન્યૂઝપેપરના માધ્યમથી કે ગુજરાતના સૌથી લાંબો અંડર બાયપાસ બ્રિજ આ લિંબાયતમાં બનાવવામાં આવે છે. એની સાથે સાથે આધુનિક ટેકનોલોજી સાથે એની પણ આપણે બધું જોઈ રહ્યા છો કે એની અંદરમાં લાંબો બ્રિજ હોવાના કારણે પબ્લિકની જે નીચેથી ધુવાળો નીકળે છે એને કવર કરવા માટે અહીંયા ઓક્સિજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને સાથે સાથે ફાયર સેફ્ટી પણ વ્યવસ્થા કરવામાં આવે છે. અંડર બાયપાસ હોવાના કારણે કદાચિત વરસાદમાં પાણી વધારો ભેગો થઈ શકે, તો એટલા માટે પણ અંડર બાયપાસ નીચે જ એની અંદર 2 ટાંકીની વ્યવસ્થા કરવામાં આવી. એની જે તે સમયે મારી સાથે પૂર્વ ડ્રેનેજ કમિટી ચેરમેન વિક્રમભાઈ પાટીલ પણ છે. એમની ઉપસ્થિતિમાં જે તે સમયે વિક્રમભાઈ પાટીલ ડ્રેનેજ કમિટી ચેરમેન હતા, એમની પણ એક દક્ષતા લઈને આ કમિટી સાથે રજૂઆત કરી અને સંગઠન પાટીલજીને ધ્યાનમાં લઈને અહીંયા 2 ટાંકીની બનાવવામાં આવી છે. 2 ટાંકીની કેપેસિટી લગભગ 50,000 લીટર પાણી એની અંદરમાં આપણે કેપેસિટી છે અને 50,000 પાણીને ઉપર ઉંચકવા માટે પણ અહીંયા 2, આ બાજુ 2 અને પેલી બાજુ 2, એટલે 4 પ્રકારના પંપ લગાડવામાં આવે છે. એટલે ખૂબ સુંદર. આવનારા દિવસોમાં ગુજરાતમાં સૌથી મોટો બ્રિજ લિંબાયતમાં આવ્યો છે અને ખૂબ મોટી પબ્લિક નવાગામ, ડિંડોલી, ગોડાદરા, લિંબાયત પર્વત અને નવો ડિંડોલી જે બને છે એમાં લાખો લોકોને અવર જવર કરવા માટેની સરળતાથી ઉપલબ્ધતા બ્રિજ થશે અને જીવાદોરી જેવા લિંબાયત માટે આવનારા દિવસોમાં આ બ્રિજ બનશે અને લોકો લિંબાયતના ધારાસભ્ય સંગઠન પાટીલજીને અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી આદરણીય સી.આર. પાટીલ હંમેશા યાદ કરશે. સુરત મહાનગરપાલિકા અધિકારી દ્વારા ખૂબ સુંદર કામગીરી કરવામાં આવી છે અને ટૂંક સમયમાં એનું લોકાર્પણ કરવામાં આવશે. કેટલું ખર્ચ થયો તેની પાસે? સાહેબ, એનો અંદાજે 60 કરોડ જેવો ખર્ચો તે 2020માં એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને આજ લગભગ એમાં પૂર્ણ કરવામાં આવશે. સુરત પોલીસ 31st ને લઈને એક્શન મોડમાં આવી છે, ત્યારે ગુનેગારો સામે ગળીઓ કસ્યો છે. છેલ્લા 3 વર્ષમાં પાસામાં ગયેલી સમૂહનો ઓળખ પરેડ કરવામાં આવશે. સુરત પોલીસ કમિશનર અધ્યક્ષમાં ઓળખ પરેડ યોજાશે. સુરતમાં પોલીસ 31st ને લઈને એક્શનમાં આવી છે, ગુનેગારો સામે ગાળીઓ કસ્યો છે. છેલ્લા 3 વર્ષમાં પાસામાં ગયેલી સમૂહને ઓળખ પરેડ કરવામાં આવી છે. સુરત પોલીસ કમિશનર અધ્યક્ષમાં પરેડ ઓળખ પરેડ રહેશે. શહેરમાંથી 500થી વધુ ઇસમોને એકી સાથે પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ભેગા કર્યા છે. અલગ અલગ પોલીસ સ્ટેશનમાંથી ઇસમોને પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં બોલાવ્યા છે. અલગ અલગ ગુનામાં મોકલ્યા હતા. ઇસમોને ફરી શહેરમાં ગુનાને અંજામ ન આપે તે માટે પોલીસ દ્વારા ઓળખ પરેડ કરી કડક સૂચના આપવામાં આવી છે. વારંવાર ગુનાને અંજામ આપનાર ઇસમોને સામે પોલીસ કાર્યવાહી કરશે. અત્યારે માનનીય ડીજી સાહેબ તરફથી જો એક જેટલા બી ગુનેગારો છે જો વારંવાર જો પાસામાં જાય છે એના એક સુધારવાની તક આપવા માટે અને સાથોસાથ જો કે આ બધાને સમજ પાડવા માટે કોઈ આ બધા જેટલા પ્રકારના ક્રાઇમો છે જેમાં મારામારી હોય કે ચેન સ્નેચિંગ હોય, મોબાઈલ સ્નેચિંગ હોય, વ્હીકલ ચોરી હોય, ઘરફોડ ચોરી હોય, વ્યાજખોરી હોય, સાયબર ક્રાઇમ હોય, આપણા દીકરીઓને અને બહેનોને છેડતીના પ્રશ્નો હોય જો તો આ પ્રકારના તમામ જો ગુના કરવાવાળા જેટલા લોકો પાસામાં ગયેલા છે જો એના ભેગા કરીને આજે એક વોર્નિંગ આપવામાં આવી છે જો અને ખાસ કરીને કે એના સુધરી જાય અને બીજા તમામ અમારા જો પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને માણસો છે એના ઓળખી પણ લે જો તો આ પ્રકારને એક પોલીસ હેડક્વાર્ટર ખાતે આજે બધાને સૂચના આપવામાં આવી જોઈએ અને ઉમ્મીદ રાખીએ છીએ કે આ લોકો ઉપર અમારે મેન્ટર પ્રથા બી હોય છે કે પોલીસવાળા બધા ઉપર વોચ પણ રાખે છે. સાથોસાથ એના આજે સૂચના આપવામાં કોઈ પણ પ્રકારના કૃત્ય નહીં કરશે તો એના વિરુદ્ધમાં જો કાયદાકીય કડક કાર્યવાહી કરવામાં આવશે. અને નયા જો અમારા ભારતીય ન્યાય સંહિતા છે એમાં બી ઘણા બધા કલમોને એવી જોગવાઈ છે કે આ જોગવાઈ પ્રમાણે જો વારંવાર હેબિચ્યુઅલ જો ગુના કરતા હો તો એના ઉપર જો સ્ટ્રિન્જન્ટ પ્રોવિઝનવાળા ગુનાઓ છે તો એના બી અમે લોકો જો દાખલ કરીશ. તો આજે બધાને સમજ આપવામાં આવી અને ઉમ્મીદ રાખીએ છીએ કે આ લોકો જો ગુનાહિત પ્રવૃત્તિઓ છે જો પબ્લિકને આપણા રંજાડે છે એનાથી બધા લોકો દૂર રહેશે જો આ આશયથી આજે બધા લોકોને 519 જેટલા જો પાસાના આરોપીઓ છે જેના અહીંયા જો ભેગા કરવામાં આવેલા છે. સાહેબ, કેટલા પોલીસ સ્ટેશનોમાંથી આવ્યા છે? અમારા તમામ પોલીસ સ્ટેશન જેટલા 33 અમારા જ્યુરિસ્ડિક્શનલ પોલીસ સ્ટેશન છે આ તમામ પોલીસ સ્ટેશનોમાંથી આવ્યા છે, લઈ આવ્યા છે અધિકારીઓ. અને સાથોસાથ એના સિવાય બી અમે લોકો બીજા બી કાર્યક્રમ જો અમારા મારામારીના ગુનાનો ભોગ બનનારો છે એના પણ અમે લોકો અત્યારે બધા કોન્ટેક્ટ કરીએ છીએ કે એના કોઈ કોર્ટમાં જ્યારે ન્યાયિક પ્રક્રિયા ચાલી રહી છે તો એના કોઈ ધમકાવતા હોય, કોઈ સમાધાન કરવા માટે કરતા હોય યા જ્યાં રહે છે અવારનવાર એના કોઈ ધમકાવે કે મારે વિરુદ્ધ કેમ ગુનો દાખલ કરે, આ લોકોને બી અમે મળવાના છીએ, ફરિયાદીઓને બી અને આરોપીઓને બી એક તક આપીએ છીએ. નહીં તો એના ઉપર તાત્કાલિક અમે લોકો કાર્યવાહી બી કરવા જઈ રહ્યા છીએ. તો 33 જો આપણા પોલીસ સ્ટેશન છે જ્યુરિસ્ડિક્શન આ તમામ આરોપીઓ છે, કુલ 519 જેટલા છે.
અને એના અમારે કોઈ છેલ્લા 5 દિવસથી આ કાર્યવાહી ચાલુ હતી. બધાના કાઉન્ટર કરવા ઘણા બધા નજર બહાર છે, ઘણા બધા બહારના રાજ્યોના હતા જતા રહ્યા, ઘણા બધા બહાર છે. તો એના બી અમે લોકો બીજા તબક્કામાં કુલ 3 વર્ષના અમે લોકો લીધા છે કે છેલ્લા 3 વર્ષમાં જેટલા પાસામાં ગયા છે એના બધાનો અમે ટચ કરવાના છે. એના ભાગરૂપે પહેલા આજે એક જથ્થા થયા, બાકી લોકોને બી એક કાર્યવાહી ચાલુ છે. બધા લોકોને અમે આવનાર 10 દિવસમાં આ પાસાના આરોપીઓ કરવાના છે. મારામારી જો અમારા ફરિયાદીઓ છે જો બોડી ઓફેન્સીસ ને એના મળવાના છીએ અમે લોકો જોઈએ, જેથી એના મોરલ બૂસ્ટઅપ રહે અને કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજર તરીકે પણ જોઈએ કે જેથી એના ન્યાયિક પ્રક્રિયા તક અમે લોકો એના પૂરા સાથે છીએ. આ એના સાથે ફીલ આપવાના માટે ભરૂચ એસપી મયુર ચાવડાની કારમાંથી સાપ નીકળ્યો. સ્નેક કેચરો 1 કલાકની જહેમતે પકડી પાડ્યો. ભાવનગર જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની સરકારી કારમાંથી સાપ નીકળતા દોડધામ પણ મચી જવા પામી હતી. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની સરકારી કારમાંથી સાપ નીકળતા દોડધામ મચી જવા પામી છે. હાલના સમયે સરીસૃપો રહેણાંક વિસ્તારમાંથી આવી ચડતા હોવાના અનેક બનાવો સામે આવતા હોય છે. ત્યારે ભરૂચમાં ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની સરકારી કારમાંથી સાપ નીકળ્યો છે. એસપી ઓફિસના પાર્કિંગમાં તેઓ કાર પાર્ક કરી હતી. એ દરમિયાન કારમાં સાપ ચડી આવ્યો હતો. સાપ અંગેની જાણ ડ્રાઈવરને થતાં સ્નેક કેચરની મદદ માટે બોલાવ્યા. સ્નેક કેચરો 1 કલાકની જહેમત બાદ સાપને બહાર કાઢ્યો અને તેને સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથ ધરી. સિહોરી બાટ ગામના એક યુવાન દિનેશ કુમાર માનાભાઈ ચૌધરીની શનિવારે 21 ડિસેમ્બર 2024ના રોજ રાત્રે મુંબઈના શાહપુર ઠાણે વિસ્તારમાં મહાલક્ષ્મી જ્વેલર્સમાં નોકરી કરતા હતા. એ દરમિયાન 8:30 વાગે દુકાન બંધ કરી ઘરે જઈ રહ્યા હતા ત્યારે પાછળથી 2 અજાણ્યા બાઇક સવારોએ લૂંટના ઈરાદે ગોળી મારીને હત્યા કરવામાં આવી. જેને લઈને ચૌધરી સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું. સમાચાર સાથે જણાવવાનું કે વિસ્તાર સિરોહી બાટ ગામના એક યુવાન દિનેશ કુમાર માનાભાઈ ચૌધરી શનિવાર તારીખ 21 ડિસેમ્બર 2024ના રાત્રે રોજ મુંબઈના શાહપુર ઠાણે વિસ્તારમાં મહાલક્ષ્મી જ્વેલર્સમાં નોકરી કરતા હતા. એ દરમિયાન પોતે રાત્રે 8:30 વાગે દુકાન બંધ કરીને ઘરે જઈ રહ્યા હતા ત્યારે પાછળથી 2 અજાણ્યા ઇસમો બાઇક સવાર લૂંટના ઈરાદે ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ બેગ લઈ ફરાર થયા હતા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. આ ઘટનાથી સ્થાનિક સર્વે સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. આ ઘટનાને કારણે સુરત ચૌધરી સમાજમાં ભારે રોષ છે. ત્યારે કલેક્ટરને વિનંતી છે કે આરોપીને વહેલી તકે પકડી પાડવામાં આવે અને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી નમ્ર વિનંતી સાથે આ ઘટના વિશે વિગતવાર માહિતી તારીખ 21 સપ્ટેમ્બર 2024ના રોજ દૈનિક ભાસ્કરમાં પ્રકાશિત કરી છે. ભાવેશભાઈ આર ચૌધરી. સુરત કલેક્ટર કચેરીએ શું રજૂઆત માટે આવ્યા અને શું આખી ઘટના હતી? સર, મારો ભાઈ બોમ્બેમાં જે છે દિનેશભાઈ માનાભાઈ ચૌધરી એ જ્વેલરી શોપમાં જોબ કરે છે. એ રાતના 8 સમથિંગ એ શોપ બંધ કરીને ઘરે જતો હતો ત્યારે 2 શૂટરો આવેલા અને એની પર ફાયરિંગ કરીને એની હત્યા કરવામાં આવી છે. કઈ દુશ્મની કે એવું કઈ? ના, દુશ્મની એવું કઈ તમને લાગી? મને લૂંટનો ઈરાદો લાગે છે કારણ કે એની પાછળ જે બેગ હતી ને એ લૂંટારુઓ લઈ ગયેલા છે. અચ્છા, કઈ સીસીટીવીમાં દેખાય છે એવું? હા સર, સીસીટીવીમાં ક્લિયરલી દેખાય છે. એ લોકો બાઇક પર આવે છે અને પાછળથી જે શૂટર છે એ ફાયરિંગ કરે છે. અચ્છા, કલેક્ટર સુરતને શું રજૂઆત કરશે, શું માંગ છે તમને? કલેક્ટર શ્રીને એટલી જ વિનંતી છે કે આવી હત્યાઓ દેશમાં રોજ ઘટતી જ હોય છે સર. એટલી જ વિનંતી છે કે જે હત્યારા છે, જેણે બી હત્યા કરે છે એને જલ્દીથી જલ્દી પકડી એરેસ્ટ કરીને એની પર ફાંસી અથવા જે બી કલમ કરી અને એને મતલબ જે મારો ભાઈ છે એને ન્યાય મળવો જોઈએ. અમરોલી પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુનામાં સંડોવાયેલ વોન્ટેડ આરોપી ઝડપાયો છે. આ વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ. અમરોલી પોલીસ સ્ટેશનના મારામારીના ગુનામાં સંડોવાયેલ વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ. સુરત શહેર ઇન્ચાર્જ પોલીસ કમિશનર અધિક પોલીસ કમિશનર નાઓની સૂચના હેઠળ સુરત શહેરમાં ઘરફોડ તથા વાહન ચોરીના ગુનાઓ બનતા અટકાવવા તથા બનેલ ગુનામાં નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢવા જરૂરી સૂચના આપી. જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ તથા પોલીસ ઇન્સ્પેક્ટર ડીસીબી પોલીસ સ્ટેશન સુરત નાઓએ સદર ગુના શોધી કાઢવા, આ પ્રકારના ગુનાઓ બનતા અટકાવવા, બનેલ ગુનામાં નાસ્તા ફરતા આરોપીને શોધીને તેમને પકડી પાડવા જરૂરી સૂચના આપી હતી. જેના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમની ટીમ પોલીસના માણસો આરોપીને હકીકત દરમિયાન ગુના શોધી કાઢવા વર્કઆઉટમાં હતા. એ દરમિયાન વર્કઆઉટ દરમિયાન ડીસીબી પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી માણસોને વડેલ બાતમીને આધારે વસંત ઉર્ફે પાછુ દયાનિધિ પ્રધાન વર્ષ 24 ધંધો મજૂરી કામ રહેવાસી બિલ્ડિંગ નંબર 190 રૂમ 21 ચોથા માળે H2 બાપુનગર કોસાડાવાસ અમરોલી સુરત મૂળ રહેવાસી ગામ સનાથાના પરસોત્તમ ગાંજમ નાઓએ આજ રોજ અમરોલી કોસાડાવાસ પાસેથી ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
સુરતના સચિન વિસ્તારની ઘટના સામે આવી છે. સચિનમાં પતિએ પત્નીને મોડી રાત્રે નશામાં ઢોર માર માર્યો હતો. વહેલી સવારે પત્ની ન ઉડતા પતિ 108ની મદદથી સિવિલ હોસ્પિટલ લઈ ગયો હતો, જ્યાં સિવિલમાં ડોક્ટરે પત્નીને મૃત જાહેર કરી હતી. સુરતના સચિન વિસ્તારની ઘટના સામે આવી છે. સચિનમાં પતિએ પત્નીને રાત્રે નશામાં ઢોર માર મારી. વહેલી સવારે પત્ની ન ઉડતા પતિ 108ની મદદથી સિવિલ લાવ્યો હતો. સિવિલમાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી. પત્નીનું નામ અનસુયા હતું અને તેના મોં પર મારના નિશાન હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસને કરાતા પોલીસે પતિ દયારામની અટકાયત કરી છે. પોલીસે પતિ દયારામની પૂછ કરતા તેણે માર્યું હોવાનું કબૂલ્યું હતું. પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. आपका नाम क्या है? मेरा नाम से कार्तिक कुमारी है। आप पे रहने वाला? स्कूल आवास कमेटी और SMC आवास दरोद गाँव। जो मृत्यु हुआ है उनका नाम क्या और आपके कौन लगे? दीपक मेरा हस्बैंड है। उनको किस कारण मारा गया? वो एक लड़का था ना मनीष और वाटला, ये सब मिल के ना वो इनका मेरे हस्बैंड का ब्लूटूथ ले लिए थे। सही बोले ना कि मेरा ब्लूटूथ दे दे, तो वो बोला ना कि आप हम तुमको यहाँ पे ब्लूटूथ देते हैं। अब बुला के ना लड़ाई झगड़ा के कारण ना मेरे पति को गला काट दिया। गला किसने का? मनीष नाम का। जब मनीष के ऊपर पहले भी कुछ गुना ही है? हाँ हाँ, और राजेश बहुत सारा 3 लड़का थे। कुछ पहले गुनेगार है इन लोग मनीष और हाँ हाँ, 3-4 ठो के मर्डर भी किए हैं। और कुछ विरोध का धंधा करते थे? बहुत ही गांजा दारू ये सब बेचते थे, गोली। अभी अब पुलिस से क्या अपेक्षा है? पुलिस से क्या मांगते हैं? पुलिस से हम यही मांगते हैं ना कि जैसे मेरे पति को गला काटे ना, वही तीनों लड़का का भी गला काट के तब मेरे पति को आत्मा को शांति मिलेगा। कितने बच्चे? मेरे एक बेटी है, वो भी 10 महीना की है। शादी को कितने साल? 1.5 साल। यूपी के बिहार के? बिहार के। सूरत में कितना साल था? हम 1.5 साल से शादी के बाद यहीं पर ही आ गए थे। તો આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવી વિગત સાથે. ત્યાં સુધી જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.